ઉત્તરાયણને હવે બસ એક જ દિવસ બાકી છે। પતંગ રસિયાઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અમદાવાદની પતંગ બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે। પતંગ અને દોરીની સાથે ફંકી એસેસરીઝ પણ ખૂબ વેચાઈ રહી છે। ફંકી એસેસરીઝમાં મોદી માસ્કની ડિમાન્ડ પણ છે। ઉત્તરાયણ મનાવવા કેટલાક યંગસ્ટર્સ મુંબઈથી અમદાવાદ આવે છે। આ વર્ષે પતંગ ચગાવવી મોંઘી પડશે કેમ કે પતંગ ફિરકીના ભાવમાં 30 થી 40% વધારો છે। પતંગમાં ખંભાતી, ગેસિયા, આંખેદાર, ચાંદ, ચિલ જેવા પતંગની વેરાયટી માર્કેટમાં છે। કાપ્યો છે અને લપેટની કિકિયારીઓનો મહાપર્વ એટલે ઉત્તરાયણ। ઉત્તરાયણને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના દિલ્હી દરવાજા પાસે કે જ્યાં સિઝનલ બજાર આવ્યું છે। આપ જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ હોય કે પછી યંગસ્ટર્સ હોય, તમામ લોકો ઉત્તરાયણની ખરીદારીમાં મશગુલ થઈ ગયા છે। આપણે પતંગ રસિકો સાથે વાતચીત કરીશું કે તેઓ કઈ રીતની ખરીદારી કરી રહ્યા છે। ઉત્તરાયણ આવી રહી છે, કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને? બહુ જ મજા આવે છે અહીંયા તો। અમે અહીંયા મુંબઈથી ફર્સ્ટ ટાઈમ લાસ્ટ યર આવ્યા હતા તો બહુ જ મજા આવી। તો ધીસ યર વી થોટ કે હવે ફરીથી આવીએ અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડે એન્ડ વી સ્ટાર્ટેડ શોપિંગ ઓલરેડી। કઈ રીતની ખરીદારી કરી રહ્યા છો? અલગ અલગ ટાઈપની બધી પતંગ લઈએ છીએ અમે, ઢાલ છે અલગ અલગ, તો જોઈશું આજે 4 દિવસ છીએ અમે અહીંયા। યસ, ઉત્તરાયણ તો ભાઈ અમદાવાદની। યસ, ઓબ્વિયસલી મારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે તો આઈ એમ વેરી એક્સાઇટેડ જોવા માટે કે કેવી રીતના અમદાવાદી લોકો ઉત્તરાયણ મનાવે છે। ક્યારે સાંભળ્યું છે અમદાવાદના ઉત્તરાયણ કેવી હોય છે? જ્યારે પતંગ કાપે છે ત્યારે કેવો ઉત્સાહ હોય છે? યસ યસ, આ લોકો વધારે એવરી યર આવે છે તો તૈયારી કરીને લાવ્યા છે, ભોપો બધું લઈને આવ્યા છે। પતંગ કાપે એટલે વગાડવાનું, એ અહીંયા એવું રીતના રિવાજ છે હવે રીતના। હા, એટલે મુંબઈમાં નહીં પણ ઉત્તરાયણ તો અમદાવાદની। 100%, નો ક્વેશ્ચન અબાઉટ ઇટ। એકદમ પરફેક્ટ। આપ જોઈ રહ્યા છો આ તમામ જે યંગસ્ટર્સ છે તે મુંબઈથી અહીંયા આગળ ખરીદારી કરવા માટે આવ્યા છે। જો કે માર્કેટમાં પણ પતંગ રસિકોને આકર્ષવા માટે રંગબેરંગી જે પતંગો છે તે આવી ગઈ છે અને ખાસ કરીને સુરતી માંજો હોય કે પછી બરેલી હોય, તમામ લોકો ત્યારે દોરી અને પતંગની ખરીદારી કરી રહ્યા છે। આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ સે, કારણ કે અત્યારે અમદાવાદનો માહોલ જ એવો જોરદાર છે કે ઉત્તરાયણમાં અમદાવાદની બેસ્ટ હોય છે। મુંબઈ, સુરત એના કરતાં સૌથી બેસ્ટ અમદાવાદની હોય છે। મુંબઈના લોકો પણ અહીંયા આગળ ઉત્તરાયણ મનાવવા માટે આવે છે? હા, આઈ નો। જ્યારે તમે લોકો પતંગ કાપો છો ત્યારે કઈ રીતની કિકિયારો કરતા હોવ છો? ત્યારે તો ત્યારનો માહોલ જ અલગ જ હોય છે। કાપ્યો જ છે, કાપ્યો છે।